એટલે તું મને આ લાપીનોસ પિઝામાં કાં લેવો એ હોતા સડા ભેર. અરે ચડ્ડાની તો ફેશન છે જીજાજી. અને તમને અહીંયા બોલાવ્યા કેમ કે આજે મારો બર્થડે છે. ત્રણેયનો હાગમટે અજીબ ફેમિલી છે. હેપી બર્થડે. હાલો પાર્ટી આપો. પાર્ટી આપું પણ ત્રણ શરત. કઈ? પેમેન્ટ ઓનલાઈન કરીશ. ટીપી એક જ વાર આપીશ અને એ પણ અમારા પેનથી લખીને આપીશું. કઈ ખેલ ખેલવાના લાગે. કાંઈ નહીં, આપણે તૈયાર જ છીએ. ઓકે. ત્રણેયનો બર્થડે છે તો આપણે આમ કેક બેક કઈ કાપવાનું નથી. અમે હાવજ કેક થોડા ખાય. બરાબર છે. આ બધા પોતાની જાતને હાવ સમજે છે. બોલ આ કોને પૂછાઈ ગયું? હઈ, તમને ખબર છે કે મારા ભાઈ તમને લાપીનોઝમાં જ કેમ લાવ્યા? ખબર છે ને, આ બધા મારા સાલાઓ છે ને, મતલબ મારા શાળાઓ છે ને એ લાપીનોઝમાં શું કરવા લાવ્યા? અહીંયા છે ને 399માં કોઈ પણ મીડિયમ પિઝા અને 449માં કોઈ પણ લાર્જ પિઝાની ફ્લેટ આઉટ ઓફર હાલે છે. ઉપરથી આ 2 ફ્લેવર છે ને એને નવા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એ આ બધાને શાખવા છે. એટલે હવે કોઈની વાટ જોવાની છે તો કરો હરિહર. હા ભઈલા, મારી માટે એક પનીર 65 અને એક સ્પાઈસી વેજી 65 ફટાફટ. જીજાજી બર્થડે. હા પણ ખાઓ. અરે પણ પેલા દેતા નતા. હવે થઈ ગયું. મજા આવી ગયો. પણ પાર્ટી કોણે દીધી? ખબર છે હો. હાલો તો જીજાજી બિલ આપી આવી. દયાવો મારે શું કામ છે? તમે ભેગા આવો ને. હા તો ભેગા આવી તારે જાઓ તમે તારે આપણે ના બીજું જેવું ભેગા જાવ શું વાંધો છે? શરત યાદ છે ને પાછી? યાદ છે હો. અરે યાદ છે પણ પીપળો પેકવો બધા થઈને. હાલો શું કહું, આ ઓટીપી વાળું પેમેન્ટ કરવું એની કરતાં ડાયરેક્ટ આ કોડ સ્કેન કરી નાખ અને સીધું ગૂગલ પે ફોન પછી પેમેન્ટ કરી દે ને માલા. ના જીજાજી ઓટીપી વાળું જ પેમેન્ટ થશે. ઓટીપી વાળું. હા ભાઈ ઓટીપી. ખબર છે કાંઈ નહીં ભાઈ, અમને ખબર છે તમે તમારી તૈયારીમાં છો પણ જીજાજી હો તો એની તૈયારીમાં જ છે. મૂકી દો. કાંઈ નહીં, પેમેન્ટ કરો. ઓટીપી આવી ગયો જીજાજી. આવું કરવાનું જીજાજી. પણ આમ ઓટીપી તો લખ્યો નથી. અમે લખ્યો જ છે. તમને ન દેખાય એમાં અમારો વાંક નથી. અને આ 1 મિનિટ સુધી વેલિડ છે હો. પણ આ પેનનું પોઈન્ટ કવર તો કાઢ્યું નથી. ક્યાંથી લખાય આમાં? અમે તો લખી નાખ્યો છે. તમને દેખાય ન દેખાય એ તમારો પ્રશ્ન છે. પાછો 1 મિનિટ જ છે હો ઓટીપી. ખબર જ છે. જીજાજી બિલનું જોઈ લેજો. પહેલા ઓટીપી લખતો 525252. My name is Lakshman. હે જીજાજી આ તમને ઓટીપી ની ખબર કેમ પડી? કયો ને. કહું આમ તો મને ખબર જ હતી કે તમારે બધાય ભેગા થઈને કરવાની હતી જીજાજીની ટાઈલ, પણ જીજાજીએ ચાલી એક સરસ મજાની ચાલ. તમે બધાય આની અંદર આ બોલપેનમાં આનું કવર કાઢ્યા વગર લખી નાખ્યું. તમને એમ કે આમાં ઓટીપી દેખાય નહીં કાં? પણ તમને એ નથી ખબર કે આની પાછળ જીજાજીએ કાર્બન પેપર મૂક્યું હતું એટલે આખો ઓટીપી અહીંયા છપાઈ ગયો છે. આ છે રાજ રમત. લે બોલી તું બહાર જાઉં આવું હો. ભાઈ મોજલી આવી ગઈ ખાઈને લાપીનોઝના પિઝા. રમત તો તમે રમી પણ ખેલ ખેલી ગયા જીજા. હેપી બર્થડે હો, મજા આવી ગઈ. હેપી બર્થડે. यहाँ के हम सिकंदर चाहे तो रख ले सबको अपनी जेब के अंदर अरे हमसे बच के रहना मेरे यार. ભાઈ મિત્રો, કોઈની જીભ બોલે તો કોઈનો સમય બોલે, કોઈની નિયત બોલે તો કોઈનો પાવર બોલે, કોઈનો એમ કહેવાય કે પૈસો બોલે તો કોઈનો દબદબો બોલે. પણ જ્યારે આપણે એમ કહેવાય કે આ બધી માયાજાળ હંકેલીને જ્યારે ઉપર જઈએ ને ત્યારે ઉપરવાળાના દરબારમાં તો આપણા કરેલા કર્મ જ બોલે.
એટલે ઇન શોર્ટ હારા કરમ કરવા અને મોજથી જીવી લેવું. બરાબર, જિંદગી ક્યારે પૂરી થઈ જાય ને કાંઈ નક્કી નથી. બરાબર, એટલે જ વારા ઘડીએ કહીએ કે મન ભરીને આમ જીવવું નહીં, પણ મન ભરીને મોજ કરીને જિંદગીને માણી લેવી. આ સરસ મજાના વિચાર સાથે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. અને હા, દરેક લાપીનોસ પિઝામાં અત્યારે ફ્લેટ આઉટ ડીલ ચાલી રહી છે, જેમાં કોઈ પણ મીડિયમ સાઇઝ પિઝા તમને 399 અને કોઈ પણ લાર્જ સાઇઝ પિઝા તમને 499 માં મળી જવાના છે. અને સાથે એમણે 2 નવા ફ્લેવર ઇન્ટ્રોડ્યુસ કરેલા છે, પનીર 65 અને સ્પાઇસી વેજી 65. એ પણ ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે જ પહોંચી જાઓ તમારા નજીકના લાપીનોસ પિઝામાં અને આ ઓફરનો લાભ લઈ લો. બાકી તમને અમારા વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને અમે ડેઈલી વ્લોગ્સ પણ બનાવીએ છીએ. પારોન ગુરુ વ્લોગ્સ તમે લખશો ને, યુટ્યુબમાં લખો, ફેસબુક, ઇન્સ્ટા, બંને ગમે ત્યાં, તો પણ તમે આવશે. ત્યાં પણ જરા સપોર્ટ આપજો. અને આ ત્રણેયને થેન્ક યુ ભાઈ, બર્થડેની પાર્ટી આપી એની માટે થઈને.